નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 17 ગોપીચંદ દ્વારા નાથ પંથનો સ્વીકાર. અસિત ગિરિ સમન સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખિની પત્ર મુર્વી લિખતિ યદિ ગ્રહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ ઈસ પારમ નયાતિ. શ્રી ગણેશાય નમઃ. હરિ ઓમ નમઃ શિવાય. માતા મૈનાવતીના પુણ્ય બળે અને ગુરુ ભક્તિએ રાજા ગોપીચંદનો માર્ગ મોકળો કર્યો. મૈનાવતીને મળ્યા પછી ગોપીચંદે બધી વાત જાણી સમાધાન મેળવ્યું અને બીજે દિવસે કાનિફાનાથની શિબિરમાં જઈને અત્યંત વિનમ્રતાથી નાથના ચરણોમાં માથું મૂકી હાથ જોડી ઊભા રહ્યા. કાનિફાએ રાજા પર દ્રષ્ટિ કરીને પૂછ્યું, મહામુનિ જાલંધરને ક્યાં સંતાડી રાખ્યા છે તે કહે. ત્યારે રાજાએ જવાબ આપ્યો, ચાલો પ્રભુ, મારી સાથે ચાલો, હું જગા બતાવું. કાનિફાએ કહ્યું કે મારા શિષ્યને તારી સાથે લઈ જા. અવશ્ય મુનિવર. આમ કહીને રાજા ગોપીચંદ એક શિષ્યને સાથે લઈને જે જગ્યાએ જાલંધર હતા ત્યાં આવી પહોંચ્યા અને જગ્યા બરાબર તપાસ કર્યા પછી બંને જણા શિબિરમાં પાછા ફર્યા. શિષ્યે મુનિ કાનિફાને કહ્યું, હે મહારાજ, હું એ જગ્યા જોઈ આવ્યો છું. પછી કાનિફાનાથે રાજા ગોપીચંદને પૂછ્યું કે જાલંધરને કાઢવા કેવી રીતે? ત્યારે રાજાએ જવાબ આપ્યો, હે મહાત્મન, આપ તો સમર્થ અને સર્વજ્ઞ છો. અમે તો બાળક છીએ. માતા, પિતા, રક્ષક, બંધુ તમે જ છો. તમે જ કોઈ રીત બતાવો. કાનિફાનાથે ત્યારે રાજાને કહ્યું, તારા પ્રાણની રક્ષા કાજે હું ઉપાય બતાવું છું. જો સાંભળ. બરાબર તારી જ પ્રતિકૃતિ જેવા 5 પૂતળા સોનું, રૂપું, તાંબુ, પિત્તળ અને લોખંડના તૈયાર કરાવ અને મારી પાસે લઈ આવજે. રાજાએ તરત જ ગામમાં દૂતને મોકલીને સોની, લુહાર અને તાંબા વગેરે ધાતુઓના કારીગરોને બોલાવી મંગાવ્યા. તે બધા જ નિપુણ અને કુશળ કારીગરો હતા. રાજાના હુકમ પ્રમાણે બીબા તૈયાર કરીને આ બેહૂબ રાજા ગોપીચંદ જેવા જ 5 પૂતળા જોત જોતમાં તૈયાર થઈ ગયા. કાનિફાએ પૂતળા જોઈને ખુશી વ્યક્ત કરી. પછી એક સારો દિવસ, વાર, તિથિ જોઈને 5 પૂતળા અને રાજાને સાથે લઈને મુનિવર કાનિફા ગુરુ જાલંધરના સ્થાનમાં જવા નીકળી પડ્યા. કૂવાના કાંઠા પાસે બેસીને કાનિફાએ સોનાનું પૂતળું ત્યાં પાસે મુકાવ્યું અને રાજાને કોદાળીનો ઘા કરવા કહ્યું. કોદાળીનો ઘા પડતા જ અંદરથી જાલંધરનો ઘોર કઠોર અવાજ સંભળાયો, કોણ છે તું? નામ શું તારું? એ તો હું રાજા ગોપીચંદ છું. એમ કહેતા જ અંદરથી અગ્નિનો જાણે ફુવારો છૂટ્યો. તરત જ કાનિફાએ કોદાળી પાછી રાજાના હાથમાં આપી અને સોનાનું પૂતળું ખાડાની વચ્ચે મુકાવી રાજાના માથા પર ભસ્મ લગાવી સંજીવની મંત્રનો પ્રયોગ કર્યો. રાજા પૂતળાની સામે ઊભો રહ્યો અને તેણે જલ્દીથી પાછો કૂવાના પડ પર એક ઘા કર્યો. અંદરથી પાછો અવાજ આવ્યો, એ કોણ ઘા કરે છે? તત્કાળ કહે, નામ શું છે? રાજાએ કહ્યું કે એ રાજા ગોપીચંદ છે. ત્યાં જાલંધરના સાપ વચનથી તીવ્ર અગ્નિજ્વાળા પ્રગટી ઉઠી અને સોનાના પૂતળાને બાળીને ભસ્મસાત કર્યું. સોનાની પ્રતિમા ભસ્મ થઈ જવાથી બીજું રૂપાનું પૂતળું તે જ પ્રમાણે મૂકવામાં આવ્યું અને તેની સામે રાજાએ ઊભા રહીને કોદાળીનો ઘા કર્યો. તત્કાળ અંદરથી અવાજ આવ્યો, એ કોણ છે? પાછું રાજાએ પોતાનું નામ કહ્યું અને તરત જ અંદરથી ભડ અગ્નિની પ્રચંડ જ્વાળા લપકારા લેતી બહાર આવી અને તત્કાળ રૂપાના પૂતળાને બાળીને ભસ્મીભૂત કર્યું. પછી એ જ પ્રમાણે ત્રીજું લોઢાનું પૂતળું મૂકવામાં આવ્યું, તે પણ ભસ્મ થયું. આ રીતે ચોથા અને 5મા પૂતળાની પણ આ જ દશા થઈ. આ પ્રમાણે 5 પૂતળા બળીને ભસ્મ થયા. ત્યારે રાજાએ કાનિફાને પૂછ્યું કે હવે હું શું કરું? ત્યારે કાનિફાએ કહ્યું,
હવે માતાનું નામ કહેવું. અને પછી ખૂબ હિંમત અને ધીરજ રાખીને ગોપીચંદ કૂવાનું પડ તોડીને એકલો કૂવામાં ઉતર્યો. ગુરુ સ્મરણ કરતો જાય છે અને ઘા મારીને અંદર ઉતરતો જાય છે. ઘાના ઉપરા ઉપરી અવાજ સાંભળીને જાલંધર વિસ્મયતાથી વિચારી રહ્યા, મારો ક્રોધ તો વડવાનળ જેવો છે, આખા બ્રહ્માંડને બાળીને ભસ્મ કરી શકવા સમર્થ છે. ત્યાં જેણે ગોપીચંદ રાજાને જોયો. એમને આશ્ચર્ય થયું, અરે આ શિવ વૈશ્વાનરથી પણ બચી ગયો. નક્કી આને કોઈ સમર્થ ગુરુ મળી ગયો છે, એટલે જ એ 5 વખતના શાપથી બચી ગયો છે. હવે એને અમરત્વ આપવું જોઈએ. ફરી એકવાર રાજાનું પારખું કરવા ઊંચા સાદે પૂછ્યું, હજુ પણ કોણ મરવાનું સાહસ કરે છે? તું છે કોણ? ત્યારે રાજાએ કહ્યું, હે મહાત્મન, હું કાનિફાનો શિષ્ય રાજા ગોપીચંદ છું. તમારા દર્શનની અભિલાષા છે માટે આવ્યો છું. તે સાથે જ કાનિફાએ પણ વિનમ્ર સ્વરે કહ્યું, હે તપોનિષ્ઠ મહારાજ, હું આપનો બાળક કાનિફા અહીં ધરતી પર ઊભો છું. તમારા ચરણકમળના દર્શન માટે આંખો તલસી રહી છે. એથી જ રાજા ગોપીચંદ પાસે તમને કઢાવવાની કોશિશ કરું છું. આમ ગુરુ અને શિષ્ય બંનેની વાત સાંભળી જાલંધરે પૂછ્યું, શું રાજા હજી બચી ગયો છે? ત્યારે તો હવે એ અમરત્વનો અધિકારી થયો છે. ચાલો જલ્દી મને બહાર કાઢો. તરત જ સેવકોએ કૂવો ઉકેલી નાખ્યો. જાલંધરે નજીક આવતા માથું ટેકવીને વજ્રાસ્ત્રથી ઉપલું પડ તોડી નાખ્યું. સૂર્ય સમાન તેજસ્વી જાલંધરના દર્શન કરીને બધા અતિ હર્ષ પામ્યા. ગોપીચંદે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. જાલંધરે તેને હૃદય સાથે ચાપ્યો. કાનિફાએ પણ અતિ પ્રેમથી ગુરુ મહારાજને દીર્ઘ આલિંગન આપ્યું. સર્વત્ર જય જયકાર થઈ રહ્યો. રાજમાતા મેનાવતીએ પણ ગુરુ ચરણે મસ્તક ટેકવ્યું. તેની આંખમાં અશ્રુધારા ચાલી. જાલંધરે પોતાના હાથે રાજમાતાના આંસુ લૂછીને તેમને આશીર્વાદ આપ્યા. પછી રાજા ગોપીચંદને મસ્તકે હાથ મૂકી પૂછ્યું, બોલ, તારી શું ઈચ્છા છે? ઐશ્વર્ય ભોગ અને આત્મભોગ બંને તારી સમક્ષ છે. ક્યાં તો નશ્વર અથવા તો શાશ્વત, બેમાંથી એકની પસંદગી કરી લે. રાજાએ અતિ ભક્તિભાવે હાથ જોડી કહ્યું, હે સ્વામી, મારો ઉદ્ધાર કરો. આત્માનંદમાં સદા લીન રહું એવી શક્તિ અને ગુરુભક્તિ આપો. જાલંધરે તેની પીઠ પર થાપ મારી માથે હાથ મૂક્યો અને કાનમાં મહામંત્ર ફૂંકીને દીક્ષા આપી. ગોપીચંદ નાથપંથી બન્યા. જટા બાંધીને, ગળામાં સિંગી, શૈલી પહેરીને કોપિન અને કંથા એમ નાથ પંથના 5 ચિહ્નો ધારણ કર્યા. કાન ફાડીને મુદ્રા પહેરી જોગી વેશ ધારણ કર્યો. રાજાએ જોગ લીધો એ વાત સારા નગરમાં ફરી વળી. આખી નગરી શોકાતુર થઈ ગઈ. રાણીવાસમાં રાજરાણીઓ આક્રંદ કરવા લાગી. અરે રે, નાથ આવો અઘોરી વેશ કેમ ધારણ કર્યો? અમારો વૈભવ અને ભોગ વિલાસ પુત્રે સ્નાને ગ્રહણ લાગી ગયું. અમે અનાથ થઈ ગયા રે. આમ કહીને ધરતી પર માથું પછાડવા લાગી. આખા નગરમાં હાહાકાર મચી ગયો. જાલંધરને બધા ફિટકારી રહ્યા, કારણ કે એમને રાજાને 1800 રાણીઓના આંગણે જઈને ભિક્ષા માંગવા આજ્ઞા કરી અને સૂચના આપી કે દરેક દ્વારે ઊભા રહીને અલખ આદેશનો પોકાર કરવો અને હે માઈ, નાથ શિષ્યને ભિક્ષા ના આપો એમ કહેવું. રાજા ગોપીચંદ તત્કાળ નીકળી પડ્યો. જોગી રૂપધારી પતિને બાળને ઊભેલા જોઈને કામિની આક્રંદ કરવા લાગી. અરે રે, જે હાથ દાન આપતા કદી અચકાતો નહીં, તે જ હાથમાં હવે ભિક્ષાપાત્ર શોભી રહ્યું છે. અરે રે, દુર્દૈવ, દાતા ભિખારી બન્યો. એમ કહીને કપાળ ઠોકતી રાણીઓના ટોળા વચ્ચે ગોપીચંદ નિસ્પૃહતાથી ઊભા છે. રાણી લોમાવતીએ રડતા રડતા કહ્યું, હે નાથ, અમારી એક વિનંતી સ્વીકારો. તમે અહીં જ રહીને સાધના કરો, જેથી તમારી મનોહર મૂર્તિ સદા અમારી નજર સમક્ષ રહે.
અમે કદી વિષય વાસનાની યાચના કરીશું નહીં. તૃણશૈયા અને કંદમૂળ સેવનથી જ કંઈ તપ થાય એવું થોડું છે. માટે ક્રમાનુસાર આહાર નિદ્રાનું આચરણ કરજો. અમે પણ તમારી સેવા કરી શકીએ અને નિત્ય દર્શનથી તૃપ્ત રહીએ. નિષ્કામ યોગાસને રહી રાજયોગ ભોગવજો. ત્યારે રાજયોગી ગોપીચંદે કહ્યું, હવે અમારે વન અને નગર બંને સરખા છે. સિંગી અને શૈલી અમારા હિતના સાધનો છે. કુબડી અને પાવડી એ બંને અમારી સૈયા સખી છે. સૂવાને નીચે ધરતી અને ઓઢવાને ઉપર ગગન એ જ અમારું નિદ્રાસન છે. ઠંડી હરવાને માટે પંચાગ્નિની ધૂણી અમારે માટે બસ છે. વ્યાઘ્રાંબર એ જ અમારું દિવ્ય આસન છે. અમે સાધક છીએ અને વિશ્વ એ જ અમારું મંદિર છે, જેમાં ભક્ત નર નારી પિતા માતા બંધુ ભગિની પુત્ર પુત્રી ઇષ્ટ મિત્રો અમારો વિશ્વ મેળો છે. સાધકને માટે શિષ્ય મેળો એ જ એનો સંસાર છે. કુદરતી ફળ ફૂલ અને કંદમૂળ એ જ અમારા પકવાન અમારા સળરસને સંતોષવા માટે પૂરતા છે. બ્રહ્મ જ્ઞાનને વ્યવહારિક રીતે પ્રયોજવાથી અમારા સકળ કાર્યો સિદ્ધ થાય છે. ઇન્દ્રિય દમન એ જ અમારે માટે કછોટો અને કૌપિન છે અને કંથા અમારું યોગ આચરણનું સાધન છે. પછી અમારે લૌકિક વસ્ત્ર પરિધાનની શું જરૂર? સિંગી અને સારંગી અમારે માટે સગુણ અને નિર્ગુણની સમાધિ છે. અગમ નિગમ તંતુ સંવાદનું કારણ છે અને કુબડી પાવડી નિત્ય સંગીની છે. પછી અમારે શું દુઃખ હોય? ખેચરી અને ભૂચરી બંને અમારી યોગ મુદ્રાના ચિહ્નો છે અને સહજ વામ કુક્ષી એ જ અમારી નિદ્રા છે. પથ્થરના આભૂષણો જ અમારે માટે મોક્ષના સાધનો છે. ભૌતિક સાધન સામગ્રી અમારે મન તુચ્છ છે. હે માં, મને સત્વરે ભિક્ષા આપો અને જલ્દી જવા દો. વિચિત્ર દ્રષ્ટિએ જોતી રાણીએ જોગીનો હાથ પકડી લીધો. રાજયોગીએ તત્કાળ પાવડી ઉગામી અને દૂર ખસી ગયા. રાણી મેનાવતી ઝરૂખેથી આ દ્રશ્ય જોઈ રહી. પછી ત્રણેય રાણીઓ ભિક્ષા માટે થાળ ભરી લાવી. રાજયોગી ગોપીચંદ ભિક્ષા લઈને વંદન કરતા નીકળી પડ્યા અને ગુરુ આગળ ભિક્ષા પાત્ર મૂકીને કહેવા લાગ્યા, માતાએ પણ ભિક્ષા પ્રસન્નતાથી આપી છે. જાલંધર આથી અતિ આનંદ પામ્યા અને કહ્યું, હે શિષ્યવર, તને ધન્ય છે. તું હવે પૂર્ણત્વને પામી ચૂક્યો છે. પછી ખૂબ ધામધૂમ અને આનંદથી ગોપીચંદ અને રાણી લોમાવતીના પુત્ર મુક્તચંદને રાજગાદીએ બેસાડી રાજ કારોબાર તેને સોંપ્યો. રાજ્યાભિષેક વિધિ પછી મંત્રી અને સેવકો વગેરેને ભેટ સોગાદ આપી પ્રસન્ન કર્યા. પછી જાલંધરે ગોપીચંદને બદ્રિકાશ્રમ જઈને બદ્રિકેશ અને આદિનાથ શંકરને વંદન કરી લોહ કંટક પર પગના અંગૂઠાને આધારે ઊભા રહી ફક્ત વાયુ અને ફળ પાન ખાઈને એકાગ્ર મને 12 વર્ષ તપ કરવા કહ્યું. ગુરુ અને માતાને પ્રણામ કરી ગોપીચંદ તપ માટે નીકળ્યા. સકળ નગરજનો શોકાતુર થઈને રાજાના ગુણગાન ગાતા ગાતા અશ્રુપૂર્ણ આંખે વિદાય આપતા 1 કોસ સુધી વળાવવા ગયા. પછી શૂન્ય મને પાછા ફર્યા. રાજા વિનાની નગરી સૂની સૂની થઈ ગઈ. જાલંધરે બધાને ઉપદેશ અને આશ્વાસન આપી શાંત કર્યા. મંત્રીગણ અને રાજસેવકો રાજધાનીમાં પાછા ફર્યા. રાજા મુક્તચંદે બધાનું સન્માન કર્યું. વસ્ત્રાલંકાર અને ભેટ સોગાદ આપીને ખુશ કર્યા. પ્રજાજનનું પણ સંતોષપૂર્વક મન સમાધાન કર્યું. અંતઃપુરમાં બધી રાણીઓને સમજાવીને શાંત કરીને યોગીરાજ જાલંધરે રાજમાતા મૈનાવતીને બધાની સોંપણી કરીને કહ્યું કે પૌત્ર રત્નો સહિત બધાનું રક્ષણ કરજો. પરમ કૃપાળુ પરમાત્મા તમારા મનના સકળ મનોરથ પૂર્ણ કરશે. પછી ગરીબ ગુરબાને દાન ધર્મ વગેરેથી સંતોષ્યા અને તૃપ્ત કર્યા. કોઈએ પણ જાલંધરના કાર્યક્રમ અને આયોજનમાં આડખિલ્લી કે વિઘ્ન કર્યું નહીં. જાલંધર અને કાનિફા બંને શિષ્ય સમુદાય સાથે હેલા પટ્ટણમાં 6 માસ સુધી રહ્યા.
સર્વત્ર આનંદ આનંદ પ્રસરી રહ્યો. આ બાજુ ગોપીચંદ વિના વિરોધે તપ કરવા માટે બદ્રિકાશ્રમ જવા ઉપડ્યા અને રસ્તામાં બહેનના નગરમાં આવી પહોંચ્યા. ઇતિ શ્રી નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 17મો સમાપ્ત. જે કોઈ આ અધ્યાય ગાશે, શીખશે કે સાંભળશે તેના પર જાલંધરનાથની કૃપા થશે અને તેની કુબુદ્ધિનો વિનાશ થશે અને યોગ સિદ્ધિનો લાભ મળશે. તેમજ શ્રેય માર્ગ સાંપડશે અને મોહ બંધન તૂટશે. હરિ ઓમ નમઃ શિવાય. શુભમ ભવતુ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. સદગુરુ દેવ કી જય. નવનાથ ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.